જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે આપણે 4 રસ્તાજી વાટ જે છે ત્યાં આજનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે અને સાંજના વાગેલા છે 4। તો આજનો વ્લોગ વિડીયો જે છે મિત્રો અહીંયા સ્ટાર્ટ કરેલો છે અને આજની તારીખ છે 11/8/2026 આજની તારીખ છે। અને આજનો વ્લોગ વિડીયો સાંજે 4 વાગેલા છે, 4 વાગે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે 4 રસ્તા જે છે ત્યાં। તો આજના વ્લોગ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છે કે ફરવા જાઓ બરાબર। તો હું તો ઘણી વાર ચોમાસાની અંદર ફરવા જાઉં છું અને ગમે ત્યારે મેળ પડી જાય તો ફરવા જાઉં છું બરાબર। તો બધાય ચોમાસાની અંદર હમણાં સમયગાળો પણ મસ્ત મજાનો ચાલી રહ્યો છે અને એમાં પણ વરસાદ વાળું માહોલ અને મતલબ કે મસ્ત મજાનું વાતાવરણ હોય અને ઠંડક પણ વાતાવરણ અને ચોમાસાની અંદર તો ઉનાળાની કરતા પણ ફરવાની મજા જે છે કંઈક અલગ જ આવે બરાબર। તો ચોમાસા કરતા ઉનાળા કરતા આપણે ચોમાસાની અંદર ફરવા કોઈ પણ જગ્યાએ જાવ હોય મનપસંદની જગ્યા લોકેશન ઉપર બરાબર। તો ફરવા જે છે ફરવાની કંઈક મજા જે છે કંઈક અલગ આવે છે બરાબર। તો આપણે બધાય ચોમાસાની અંદર કે ઉનાળાની અંદર કે શિયાળાની અંદર ફરવા જતા હોય છે। મોટા ભાગે બધા શિયાળાની અંદર ફરવા જાય છે ને ઉનાળાની અંદર ફરવા જાય છે। ચોમાસાની અંદર મોટા ભાગે ઓછા જતા હોય છે ને આપણે ફરવા જવાનું પસંદ કરીએ તો ચોમાસાની અંદર, કારણ કે ચોમાસાની અંદર વાતાવરણ આતે લીલુંછમ હોય અને બધું મજા આવે અને ઠંડકનું વાતાવરણ હોય, ની ગરમી થાય નહીં તાપ લાગે અને ની ઠંડી લાગે। તો ચોમાસાની અંદર આપણે ફરવા જવાનું બેસ્ટ મતલબ કે નક્કી કરતા હોઈએ છીએ બરાબર। અને બધાય આપણે ફરવા પોતાના મનપસંદની ઋતુની અંદર આપણે ફરવા જતા હોઈએ છીએ બરાબર। તો આપણે બધા પોતપોતાની અલગ મનપસંદ જે જગ્યાઓ જે છે તો પોતપોતાની જગ્યાઓ અલગ અલગ મનપસંદની જગ્યાઓ ઉપર આપણે મિત્રો મતલબ કે ફરવા જતા હોઈએ છીએ બરાબર। તો બસ કે આપણે જે પણ જગ્યાએ જઈએ તો એ જગ્યાઓનું જે પણ લોકેશન હોય બરાબર, તમે તમારી મનપસંદની જે છે લોકેશન જે જગ્યાઓ જે છે એ ફરવા જવાની માટે મતલબ કે ચોઈસ કરતા હોય છે બરાબર। અને ફરવા પણ જતા હોય છે એ જગ્યા ઉપર બરાબર। તો અત્યારે તો ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે, તો જે પણ મારા ચાહક મિત્રો કદાચ ચોમાસાના સમયગાળાની અંદર ફરવા જવાના હોય કાં તો આયોજન કરી રહ્યા હોય તો ખાસ મારો બ્લોગ વિડીયો તમે જોઈ રહ્યા છો બેસ્ટમાં બેસ્ટ બરાબર। તો ચોમાસાની અંદર મિત્રો ફરવા જાઓ તમે બરાબર અને ફરવા જવાનું આયોજન આતે ગોઠવતા હોય તો ખાસ કે મિત્રો આપણે ચોમાસાની અંદર જે પણ જગ્યાઓ જાઓ તો ડુંગરવાળો વિસ્તાર હોય કે ચાહે જંગલવાળો વિસ્તાર હોય બરાબર, પહાડી વિસ્તાર હોય તો મોટા ભાગે તો ચોમાસાની અંદર આપણે ફરવા જવાનું આયોજન જે છે ડુંગર વિસ્તાર, જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તારો એ બાજુ જ આપણે લોકેશન જે છે આપણે ચોઈસ કરતા હોઈએ છીએ બરાબર। તો લોકેશન પણ બેસ્ટ જગ્યા હશે બરાબર, બધાની અલગની મનપસંદની જગ્યાઓ લોકેશન બરાબર છે। તો ચોમાસાની અંદર ખાસ કે તમે પહાડી વિસ્તારોની અંદર જાઓ તો સાચવીને પહાડો મતલબ કે પથ્થરો આતી હોય તો સાચવીને ચડવું પહાડો જગ્યાઓ ડુંગરો ઉપર બરાબર। અને જંગલ વિસ્તાર હોય તો ખાસ કરીને કે જંગલ વિસ્તારની અંદર ખાસ બધા નિયમો હોય છે અને ડુંગર આતે વિસ્તાર હોય અમુક જગ્યાઓ ઉપર આપણે ફરવા જતા હોય તો બધાને ખબર છે કે નિયમોનું પાલન કરવું પડે છે બરાબર। તો પહેલી ફરજ તો આપણી એ આવે છે કે આપણે જે પણ વસ્તુ આતે સાથે લઈને ગયા હોય બરાબર, સાથે એટલે કે મતલબ કે આપણે ખાવા માટેનું જે પણ પ્રોડક્ટ વસ્તુ જે છે ખાવા માટેની જે પણ આપણેથી ઘરે કાં તો બહાર દુકાને બજારની કે જે પણ વસ્તુ આપણે ખાવા માટે લઈ ગયા હોય એ જે જગ્યા પર ફરવા માટે બરાબર ખાવા માટે લઈ ગયા હોય બરાબર સાથે, તો એ જે પડીકા કે મતલબ કે જે પણ કચરો આતે હોય તો ડસ્ટબિન કચરા પેટીની અંદર નાખવો, ઝડપડ કોઈ પણ જગ્યાએ કચરો નાખવો નહીં, એ આપણી પ્રથમ ફરજ આવે છે। અને બીજી ફરજ કે આપણે એ જગ્યાના જે આપણે લોકેશન જે આપણે સ્થળ ઉપર ફરવા ગયા છે એનું મતલબ કે નિયમો જે છે નિયમોનું પાલન કરવું જોઈએ બરાબર। તો નિયમોથી વિરુદ્ધ ના ચાલવું બરાબર, નિયમોનું પાલન કરી અને આપણો બેસ્ટ પ્રવાસ જે છે ફરવા જવાનું આયોજન છે ફરો જલસાથી ફરો, ખૂબ એન્જોય કરો અને ખૂબ પાર્ટી કરો અને બસ ફરવા ગયા હોય એટલે નિરાતે મસ્ત કે ફરવાનું બરાબર, કોઈની બીક હાથે રાખવાની નહીં, મતલબ કે નિયમોનું જે પણ જગ્યાએ તમે ફરવા ગયા હોય તો એ જગ્યાનું લોકેશનનું મતલબ કે જે પણ નિયમો હોય એ જગ્યાના બરાબર એ વિસ્તાર પ્રમાણે તો એ નિયમોનું પાલન કરવું બરાબર, એનો વિરોધ મતલબ કે ઉલ્લંઘન મતલબ કે ના કરવું જોઈએ।
અને મિત્રો આપણે બધા ચોમાસાની અંદર ફરવા જવાનું આયોજન રાખીએ છીએ, બરાબર. તો બધા એ ફરવા જતા જ હોઈએ છીએ, પણ ખાસ કે ત્યાંના નિયમોનું પાલન કરવું જોઈએ, બરાબર. તો આપણે નિયમોથી વિરુદ્ધ ના ચાલી શકાય, બરાબર. તો મેં તમને કીધું કે આગળ કચરાપેટીની અંદર આપણો જે પણ કચરો આતે હોય તો કચરાપેટીની અંદર કચરો નાખવો અને નિયમોનું પાલન કરવું. અને ફરવા જાઓ ત્યારે મતલબ કે શાંતિથી ફરવું, અને જંગલ કે પહાડી વિસ્તાર આતે જે તમે લોકેશન ચોઈસ કર્યું હોય તો જંગલ કે પહાડી વિસ્તાર હોય તો ખાસ કે ત્યાંના નિયમો વાંચવા, બરાબર, પેલા જાણવા. અને કોઈને બોર્ડ બધા જગ્યાએ મારેલા જ હોય છે જંગલ વિસ્તાર હોય તો ગેટ ઉપર કે ચાહે અંદર કોઈ પણ મતલબ કે એવી કેબિન હોય, બરાબર, રૂમ જે છે સાચવનાર અંદર મતલબ કે સિક્યુરિટી આતે હોય ત્યાં મતલબ કે રૂમ જે હોય છે ત્યાં એના નિયમો પણ લખેલા હોય છે, બોર્ડ પણ મારેલા હોય છે, નોટિસ, બરાબર. અને બધું મતલબ કે લખેલું જો આતે હોય છે, બરાબર. અને નિયમો વાંચી અને પછી અંદર પ્રવેશ કરવો, કારણ કે નિયમો આપણે વિરુદ્ધ ના જઈ શકાય અને દંડ કે સજા પણ થઈ શકે છે, બરાબર. એમાં આપણે નિયમોથી વિરુદ્ધ ચાલીએ તો એ જે જગ્યા પર આપણે ફરવા ગયા હોય તો દંડ કે સજા પણ થઈ શકે છે, બરાબર. તો બસ કે નિયમોનું ઉલ્લંઘન ના કરવું, નિયમોનું પાલન કરજો, નિયમોથી વિરુદ્ધ ના ચાલવું, બરાબર. તો ફરો, બસ ખાલી એન્જોય કરો, પાર્ટી કરો અને જલસા કરો, બરાબર. અને ખાસ કે પહાડી આદિ વિસ્તારોની અંદર, જંગલ વિસ્તારોની અંદર ગયા હોય તો ખાસ કે મિત્રો ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે એટલે બધું શેવાળ આતે વાળું, પથ્થરો આતે હોય એટલે પગ જે છે ધીમે ધીમે ચાલીને જવું, બરાબર. કારણ કે ચોમાસાની અંદર પાણી આતે હોય એટલે પગ જે છે લપસી જતા હોય છે, બરાબર. તો આવું બધું ધીમે ધીમે ચાલવું અને ખાસ કરીને આવું બધું ધ્યાન રાખવું. ચોમાસાની અંદર પાણી આતે ભરાઈ જાય, કીચડ વાળો પણ વિસ્તાર હોય જંગલ વિસ્તારોની અંદર ફરવા જાઓ, પહાડી વિસ્તારોની અંદર, એટલે બરાબર. તો સાચવીને જવું, બરાબર. ખોટું પડી ના જવાય એનું આ બધું ખાસ કરીને ધ્યાન રાખજો અને ધીમે ધીમે જાવું. અને જંગલો કે પહાડી વિસ્તાર હોય તો મિત્રો આપણે જંગલોની અંદર તો તમને ખબર જ છે કે બધા પ્રાણીઓ બધા રહેતા હોય છે, બરાબર. તો પ્રાણીઓ મતલબ કે સાવચેતી ધ્યાન રાખવું, ચેતવણી રાખવી. અને બધે નોટિસ મેં તમને કીધું આગળ કે બધાએ નોટિસ મારેલી હોય, સૂચના પણ આપેલી હોય, જેથી કરીને આપણે ઘોંઘાટ અવાજ પણ ના કરવો જોઈએ. અમુક તમને ઉદાહરણ તરીકે આપું તો ગીરની અંદર સાસણગીર, બરાબર, સાસણગીરી જે છે, બરાબર, એનો જંગલ જે છે, બરાબર, એની અંદર ફરવા જવાનું કે આ તે રાખ્યું હોય તો એમાં તમે જાશો તો તમને ખબર હશે કે સાસણગીરની અંદર પણ કેવા નિયમો જે છે, ચુસ્ત અમલ, નિયમોનું પાલન કરવું જોઈએ. એવી રીતના આપણે દરેક જગ્યાએ નિયમોનું પાલન કરવું. અને મતલબ કે બધું ખબર હોય કે પ્રાણીઓથી શું અને કઈ રીતે મતલબ કે હી રહેવું, બરાબર. પ્રાણીઓથી ચેતવણી પણ રાખવી. પ્રાણીઓ જંગલની અંદર આપણે ફરવા ગયા હોય આ તે, બરાબર, તો ગમે ત્યારે અને ગમે તે સમયે હુમલો કરી શકે છે પ્રાણીઓ, બરાબર. વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, પછી ઘણા બધા એવા જે જંગલી પ્રાણીઓ જે છે મતલબ કે ગમે ત્યારે અને ગમે તે સમયે મતલબ કે હત્યાની સોરી આપણે કે મતલબ કે એ કરી શકે છે, બરાબર. અચાનક આવી જાય એનું કોઈ ખબર નક્કી નથી હોતું, બરાબર. હુમલો કરી નાખે, બરાબર, ગમે ત્યારે, બરાબર. તો જંગલની અંદર ફરવા જાઓ ત્યારે એકલા ના ફરવું જોઈએ, બરાબર. તો જંગલની અંદર ફરવા જાઓ તમે, બરાબર. પહેલા તો એ વાત કે જંગલની અંદર આતે પહાડી વિસ્તારોની અંદર ફરવા જવાનું, ગમે તે જગ્યાએ તમે ફરવા જાઓ તો જે પણ તમારા પરિવાર સાથે ગયા હોય, તમારા મિત્રો સાથે ગયા હોય, જેની પણ સાથે તમે ગયા હોય પ્રવાસ ફરવાની અંદર, બરાબર, ફરવા ગયા હોય તો ખાસ કે એકલા ફરવું નહીં, બરાબર. સાથે 2-3 જણને જઈ લઈને જાઓ, બરાબર. કાં તો એમને કહીને જાઓ, કહીને જશો તો ખબર પડશે ને, એકલા તો ના જ જવું જોઈએ, બરાબર. 2-3 બધા સાથે બધા મળીને જાઓ, બરાબર. ફરવા જવાનું હોય તો બધા સાથે મળીને જાઓ, બરાબર. એકલા બધી ગાડી ઉભી રહી કે ચાલો તમે ઉતરીને પેલી બાજુ ફોટા પાડો આ તે રીતે જતા રહો તો એમે બધું આ તે થતું જાય છે, બરાબર. અને દીપડો આ તે, બરાબર, ઘણું બધું મતલબ કે પ્રાણીઓ જે છે, વન્ય જીવો, બરાબર, વન્ય પ્રાણીઓ, બરાબર, જંગલના તે હુમલો કરી નાખે, બરાબર. તો મિત્રો તમે કોઈ પણ જગ્યાએ પ્રવાસ કે ફરવા જાઓ ત્યારે આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો કે તમે એકલા ના જતા, બરાબર. એકલા જશો ને તો ખોવાઈ જશો કે ગમે તે તમારી સાથે વર્તન થઈ શકે છે, બરાબર. ચાહે પ્રાણી પક્ષીઓથી, બરાબર, હુમલો થઈ શકે છે, બરાબર, વન્યજીવોથી, બરાબર. અને ખાસ કે એકલા જાઓ તો ઘણું બધું ધ્યાન રાખવા જેવું છે, બરાબર. એકલા મતલબ કે નીકળી ના જાવ, બરાબર. ગાડી આ જગ્યાએ ઉભી રહી, કાં તો તમે ફરવા નીકળ્યા, બરાબર. ફરવા નીકળ્યા અને બધા જંગલ આતે વિસ્તારોની અંદર જ્યાં, બરાબર, તો ફોટા પાડવા હાથે તમે નીકળીને જવું, બરાબર. એકલા બધા સાથે જાઓ તો બધા સાથે જવું, તો કોઈ પણ પ્રાણી આતે હુમલો કરી શકે તો આપણે એમને પાછળ ગમે તે કરી શકીએ, બરાબર. આપણે ગમે તે મતલબ કે ભાગ્ય હાથે ગમે તે કરીએ, બરાબર. એનો મતલબ કે એ કરીને મજબૂત રીતે બધા હાવ કરીએ તો કઈ મજા એ નહીં આવે, પણ એના વન્ય જીવ પ્રાણી જે છે એના તમ મતલબ કે ઠાકઠોક કરીએ, બરાબર, તો કદાચ પાછું પડી શકે છે, બરાબર. અને એકલા જાઓ તો એકલા તો આપણને પતાઈ નાખે, બરાબર.
ગમે તે હોય છે બરાબર. વન્ય પ્રાણીઓ, જંગલના પ્રાણીઓ બરાબર બધા અલગ અલગ હોય છે બરાબર. વરુ આ તે બધા ઘણા બધા મતલબ કે આપણને હુમલો પણ કરી નાખે ગમે તે સમયે બરાબર. તો એકલા એકલા ફરવા ના જવું બરાબર. બધા જાઓ જો સાથે ફરવા તો બધાને સાથે ટોળકી લઈને જવું બરાબર, એકલા એકલા ફરવાનું નહીં બરાબર. તો આવું બધું થઈ શકે છે, ઘટના ઘટી શકે છે. તો ફરવા જાઓ તો આવી બધી બાબતોનું ધ્યાન રાખજો. તો મિત્રો ફરવા જવાની વાત કરી તો મેં એક વ્લોગ વિડીયોની અંદર ફરી કહું છું, એક રિક્વેસ્ટ કરું છું આ વ્લોગ વિડીયોની અંદર કે જંગલ આતી વિસ્તાર હોય, જંગલની વાત કરી તો જંગલ આતી વિસ્તાર હોય તો ડાકુ ચોર જે છે એ પણ તમને જોવા મળી રહેશે બરાબર. અમુક જંગલ વિસ્તારોની અંદર ખાસ કે તમે ગાડી આતે લઈને જાઓ, લોકેશન ઉપર જાઓ તો આવું બધું ખાસ બાબતોનું ધ્યાન રાખજો. અને જે તમે ગાડી ફોર વ્હીલ આતે લઈને ગયા હોય તેના કાચ જે છે જંગલ વિસ્તારોની અંદર જ્યારે રસ્તો આતે પ્રવેશ કરે તો કાચ જે છે ગાડીના બંધ જ કરી દેવા બરાબર. અને કોઈ પણ રોડ રસ્તા પર રાત્રિના સમયે કે દિવસના સમયે કોઈ પણ તમને સૂતેલું કે એક્સિડન્ટ આતે કંઈક જોવા મળે તો મતલબ કે ઊભું ના રહેવું જોઈએ. જંગલ વિસ્તારોની અંદર તમે મતલબ કે ગમે તેવું એક્સિડન્ટ થયું હોય ને તો જંગલ વિસ્તારોની અંદર ના ઉભા રહેતા, કે જંગલ વિસ્તારની અંદર તમારી સાથે ગમે તે રીતે અને ગમે ત્યારે ઘટનાઓ ઘટી શકે છે અને ચોરો લૂંટારાઓ જે હોય છે એ તમને લૂંટ કરી નાખશે બરાબર. તો મારા તમામ ચાહક મિત્રોને ફરી રિક્વેસ્ટ કરીને કહું છું કે મિત્રો ફરવા આવે તે જગ્યાઓ જાઓ ત્યારે જંગલ વિસ્તારનો જે રૂટ જે છે ચાલુ થાય તો ખાસ કે જે તમારા ફોર વ્હીલ હાથે લઈને ગયા હોય જે પણ, તો એના જે કાચ જે છે ચડાવી દેવા. અને કોઈ પણ જગ્યાએ ગમે તેવું હોય, ચાહે રોડ રસ્તા પર ગમે તે વ્યક્તિ હોય તો સાઈડમાંથી ફટાફટ નીકળી જ જવું બરાબર. ફોર વ્હીલ હાથે એનો ભરોસો ના કરો બરાબર. અને પથ્થર હાથે પણ મૂકેલું હોય છે બરાબર. ચોર લૂંટારાઓ બધું કરી શકે છે બરાબર. અને ખાસ કે ફરવા જાઓ ત્યારે આવી ઘટના ઘટી શકે છે બરાબર. અને શોર્ટકટ રસ્તો આતે અપનાવવાનો નહીં બરાબર. હાઈવે ટુ હાઈવે જવાનું રાખજો બરાબર. અને શોર્ટકટ રસ્તો તમે જંગલની અંદર પસાર થઈ જશો તો આવી ઘટના ઘટી શકે છે બરાબર. આ તો જંગલની વાત નીકળી એટલે વ્લોગ વિડીયોની અંદર મેં તમને કીધું. અને ખાસ કે તમે ફરવા તે જંગલ વિસ્તારોની અંદર જાઓ તો પણ કે અમુક વિસ્તારોની અંદર લૂંટારાઓ ચોર જે છે તમારી મતલબ કે રેક બેક રાખીને પછી તમારું બેગ જે છે, પર્સ જે છે, પાકીટ જે છે એ પણ ચોરી શકે છે બરાબર. તો આવી બધી બાબતોનું ધ્યાન રાખજો. અને વ્લોગ વિડીયો આપણો જે છે વધારે લાંબો થઈ જશે તો જોવાની પણ ના મજા આવશે બરાબર. તો બસ કે સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. તો મિત્રો મેં તમને આગળ કીધું કે બસ આવી બધી બાબતોનું ખાસ કરીને ફરવા જાઓ ત્યાં ધ્યાન રાખો. ગમે ત્યારે તમે ગમે તે સમયે ફરવા જાઓ, ચાહે ઉનાળા, શિયાળાની કે ચોમાસાની અંદર બરાબર. આ તો વ્લોગ વિડીયો શૂટિંગ થયું એટલે મેં કીધું કહી દઉં બરાબર. આવી બધી ખાસ બાબતોનું ધ્યાન રાખજો અને બસ સપોર્ટ કરો છો એવું ને એવું કરતા રહેજો. અને આજના વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક વ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.